ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક થઈ છે। શનિવારે હૈદરાબાદમાં તેમના કાફલાની આગળ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતાએ પોતાની કાર લગાવી દીધી હતી। જોકે ગૃહમંત્રી અમિત શાહના સુરક્ષાકર્મીઓએ કારને તાત્કાલિક હટાવડાવી દીધી હતી। ટીઆરએસના નેતાની ઓળખ ગોસુલા શ્રીનિવાસ તરીકે થઈ હતી। શ્રીનિવાસે ઘટના બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કાર કાફલાની આગળ અચાનક ઊભી રહી ગઈ હતી। જ્યાં સુધી તેઓ કંઈ સમજે ત્યાં સુધીમાં ગૃહમંત્રીના સુરક્ષાકર્મીઓએ તેમાં તોડફોડ કરી હતી। ટીઆરએસના નેતાએ કહ્યું કે તેઓ પોલીસને મળશે અને કાર્યવાહીની માંગણી કરશે। અમિત શાહની સુરક્ષામાં 13 દિવસની અંદર બીજી વાર ચૂક થવાની ઘટના બની છે। આના પહેલા 4 અને 5 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન અમિત શાહની સુરક્ષામાં ચૂક થઈ હતી। અમિત શાહની મુંબઈ મુલાકાત દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ તેમની આસપાસ કલાકો સુધી ફરતો રહ્યો હતો। જ્યારે અધિકારીઓને શંકા ગઈ તો તેમણે આની જાણકારી પોલીસને આપી અને પોલીસે તેમને 2 થી 3 કલાકની અંદર એરેસ્ટ કર્યો હતો। ઉદ્ધવ ઠાકરે કહ્યું છે કે શિવસેનાની દશેરાની રેલી શિવતીર્થ એટલે કે મુંબઈના શિવાજી પાર્કમાં જ યોજાશે। ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પોતાના જૂથના પદાધિકારીઓની સાથેની મહત્વની બેઠકમાં આના સંદર્ભે એલાન કરતા રેલીમાં વધુમાં વધુ લોકોને એકઠા કરવા માટે હાંકલ કરી હતી। તેની સાથે તેમણે મહારાષ્ટ્રથી ગુજરાત ગયેલા વેદાંતા ફોક્સકોન પ્રોજેક્ટ પર પણ પહેલીવાર નિવેદન આપ્યું હતું। ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રથી ગુજરાત ગયેલ વેદાંત ફોક્સકોન પ્રોજેક્ટ પર શિંદે ફડણવીસની સરકાર પર નિશાન સાધ્યું। ઉદ્ધવ જૂથની શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકાને રિમાઇન્ડર મોકલીને કહ્યું છે કે તેઓ જલ્દીથી સ્ટેન્ડ સ્પષ્ટ કરે અને શિવાજી પાર્કમાં રેલીને મંજૂરી આપે। આનો લેખિત જવાબ પણ માંગ્યો છે। બીએમસીની અસમંજસતા છે કે તે શિંદે જૂથ અને ઠાકરે જૂથની લડાઈમાં મંજૂરી કોને આપે। અસલી શિવસેના કોણ છે તેને લઈ કોર્ટનો ચુકાદો આવ્યો નથી। રેલીની મંજૂરી માટે શિંદે જૂથ તરફથી પણ બીએમસીને અરજી કરવામાં આવી છે। ઠાકરે જૂથની દલીલ છે કે શિવાજી પાર્કમાં રેલીની મંજૂરી તેમણે પહેલા માંગી હતી તો કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ નિવેદન આપ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના ડુપ્લિકેટ છે, રેલી તો અસલ શિવસેના જ કરશે। મહત્વપૂર્ણ છે કે ગત 41 વર્ષથી દર વર્ષે મુંબઈના શિવાજી પાર્કમાં શિવસેનાની દશેરા રેલી આયોજિત કરવાની પરંપરા છે। ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે શિવસેના છોડીને જે ગયા છે તેઓ ખોવાઈ ગયા છે। શિંદે જૂથને ફરીથી ગદ્દાર કહી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે જનતા તેમને સાચી ઓકાત જણાવી દેશે। 21 સપ્ટેમ્બરે શિવસેનાના પદાધિકારીઓનો મિલન સમારંભ છે। ઉદ્ધવ ઠાકરેએ તેના માટે પણ શાખા સ્તર પર બેઠકો કરવાનો આદેશ આપ્યો છે। ભારતની ધરતી પર 70 વર્ષ બાદ ફરી એક વખત ચિત્તાનું આગમન થયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને પાંજરામાંથી મુક્ત કરાયા હતા। આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોટોગ્રાફી પણ કરી હતી। 3 નર અને 5 માદા ચિત્તાને નામીબિયાથી વિશેષ વિમાન દ્વારા ભારતમાં લાવવામાં આવ્યા છે। આ વિશેષ વિમાન ગ્વાલિયર પહોંચ્યું અને ત્યાંથી ચિનુક હેલિકોપ્ટર મારફતે કુનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યા, જ્યાં પીએમ મોદીએ પોતાના જન્મદિવસ પર દેશને ચિત્તાની ભેટ આપી છે। પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલ ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ અમુક મહિના ધીરજ રાખવી પડશે, રાહ જોવી પડશે। આજે આ ચિત્તા મહેમાન બનીને આવ્યા છે, આ વિસ્તારથી અજાણ છે। કુનો નેશનલ પાર્કને આ ચિત્તા પોતાનું ઘર બનાવી શકે તે માટે આપણે આ ચિત્તાઓને અમુક મહિનાઓનો સમય આપવો પડશે। भारत की धरती पर वापस लौटे हैं। मुझे विश्वास है ये चीते न केवल प्रकृति के प्रति हमारी जिम्मेदारियों का बोध कराएंगे, बल्कि हमारे मानवीय मूल्यों और परंपराओं से भी अवगत कराएंगे। हम अपनी जड़ों से दूर होते हैं तो बहुत कुछ खो बैठते हैं। इसलिए ही आजादी के इस अमृत काल में हमने अपनी विरासत पर गर्व और गुलामी की मानसिकता से मुक्ति जैसे पंच प्राणों के महत्व को दोहराया है। તો પીએમ મોદીએ કહ્યું કે દાયકાઓ પહેલા જે વિવિધતાની જે સદીઓ જૂની કડી તૂટી ગઈ હતી, વિલુપ્ત થઈ ગઈ હતી, આજે અમે તેને ફરીથી જોડવાની તક મળી છે। પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતની ધરતી પર ચિત્તા પાછા આવ્યા છે અને હું એ પણ કહીશ કે આ ચિત્તાઓની સાથે જ ભારતની પ્રકૃતિ પ્રેમી ચેતના પણ પૂરી શક્તિથી જાગૃત થઈ ઉડી છે। હું આપણા મિત્ર દેશ નામીબિયા અને ત્યાંની સરકારનો આભાર માનું છું, જેમના સહયોગથી દાયકાઓ બાદ ચિત્તાની ભારતની ધરતી પર તેઓ પાછા આવ્યા છે। એ દુર્ભાગ્ય રહ્યું છે કે અમે 1952માં ચિત્તાઓને દેશમાંથી લુપ્ત જાહેર કરી દીધા, પરંતુ તેમના પુનર્વાસ માટે દાયકાઓ સુધી કોઈ સાર્થક પ્રયાસ થયો નહીં। કુનો નેશનલ પાર્કમાં જ્યારે ચિત્તા ફરીથી દોડશે તો અહીંની ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ ફરીથી રિસ્ટોર થશે અને બાયોડાયવર્સિટી વધશે। 3 चीते बचे थे तो उनका भी
साल के जंगलों में निष्ठुरता व गैर जिम्मेदारी से शिकार कर लिया गया। ये दुर्भाग्य रहा कि हमने 1952 में चीतों को देश से विलुप्त तो घोषित कर दिया, लेकिन उनके पुनर्वास के लिए दशकों तक कोई सार्थक प्रयास नहीं हुआ। તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શનિવારે કેરળના ગુરુવાયુર સ્થિત શ્રીકૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી। આ પ્રસંગે તેમની સાથે તેમના નાના પુત્ર અનંત અંબાણીની ફિયાન્સ રાધિકા મર્ચન્ટ પણ હાજર રહ્યા। તેમણે મંદિરના હાથીઓને ચેન્દ મારક્ષણ અને બલરામણનો પ્રસાદ ચડાવ્યો। ગુરુવાયુર દેવસ્વમ બોર્ડના અધ્યક્ષ પ્રોફેસર પી.કે. વિજયને મુકેશ અંબાણીનું સ્વાગત કર્યું। મંદિરમાં દર્શન બાદ મુકેશ અંબાણીને એક ભીત ચિત્ર પણ ભેટ આપવામાં આવ્યું। આ પહેલા મુકેશ અંબાણીએ શુક્રવારે આંધ્રપ્રદેશના તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર મંદિરે દર્શન કર્યા। આ દરમિયાન તેમણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં 1.5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું। ઉત્તરાખંડમાં છેલ્લા 48 કલાકથી હવામાન બદલાયેલું છે। ભારે વરસાદને કારણે દેહરાદૂન, ચમોલી, બાગેશ્વર, ચંપાવત, નૈનીતાલ અને અલ્મોડામાં જનજીવન પ્રભાવિત થયું છે। મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણા માર્ગો પણ બંધ થઈ ગયા છે। ચમોલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। વરસાદને કારણે ઋષિકેશ બદ્રીનાથ નેશનલ હાઈવે ટંગની પાસે બંધ કરવો પડ્યો છે। માર્ગ બંધ થવાના કારણે હાઈવે પર મોટા જામની સ્થિતિ પણ જોવા મળી। બદ્રીનાથ ધામમાં છેલ્લા 24 કલાકથી થઈ રહેલ વરસાદ વચ્ચે પહાડો પર હિમવર્ષા પણ થઈ છે। અહીં નર પર્વત, માદા પર્વત, નીલકંઠ, મંડાગના ઊંચા પહાડો પર હિમવર્ષા થતા સફેદ ચાદર પથરાઈ ગઈ છે। પહાડો પર હિમવર્ષાને કારણે બદ્રીનાથનું વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે। ખરાબ હવામાન વચ્ચે પણ ભગવાન બદ્રી વિશાલના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના પ્રવાસ દરમિયાન શિવપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી। કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લી સદીના ભારત અને આ સદીના નવા ભારત વચ્ચે મોટો તફાવત આપણી નારી શક્તિના પ્રતિનિધિત્વના સ્વરૂપમાં આવ્યો છે। આજના નવા ભારતમાં પંચાયત ભવનથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી મહિલા શક્તિનો ધ્વજ લહેરાવી રહ્યો છે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશની દીકરીઓ સ્વતંત્રતા સંગ્રામમાં કોઈથી પાછળ રહી નથી। જે પણ ક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે તે કાર્યમાં સફળતા આપોઆપ નક્કી થઈ જાય છે। સ્વચ્છ ભારત અભિયાનની સફળતા એક ઉત્તમ ઉદાહરણ છે, જેનું નેતૃત્વ મહિલાઓએ કર્યું છે। પીએમ મોદીએ કહ્યું કે જો મારા જન્મદિવસ પર કોઈ કાર્યક્રમ ન હોત તો હું મારી માતા પાસે ગયો હોત, તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હોત। આજે હું મારી માતા પાસે ન જઈ શક્યો, પરંતુ આજે જ્યારે મારી માતા જોશે કે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારની લાખો માતાઓ મને આશીર્વાદ આપી રહી છે, ત્યારે તેઓ ચોક્કસપણે સંતુષ્ટ થશે। तो आमतौर पर मेरा प्रयास रहता है कि मेरी मां के पास जाऊं, उनको चरण छू करके आशीर्वाद लूं। लेकिन आज मैं मां के पास तो नहीं जा सका, लेकिन मध्य प्रदेश के आदिवासी अंचल के अन्य समाज के गांव-गांव में मेहनत करने वाली ये लाखों माताएं आज मुझे यहां आशीर्वाद दे रही हैं। ये दृश्य आज मेरी मां जब देखेगी उसको जरूर संतोष होगा कि भले बेटा आज उसके पास तो नहीं गया, लेकिन लाखों माताओं ने मुझे आशीर्वाद दिया है। मेरी मां को आज ज्यादा प्रसन्नता होगी।